ફેમિલી કેમ છો? ગુડ મોર્નિંગ, શુભ સવાર। આજે અમે ગયેલા હતા દરિયાની અંદર ભાઈ। હવાના હે ને 2-4 કલાક સુધી અમે દરિયામાં બોલ કર્યું ભાઈ। કેટલું બોલ કર્યું ને એ ભાઈ વાત પૂછો માં યાર, એનો વિડીયો ન બનાવ્યો ને હું તમને કહે જ ને પીડાઈ એવા ભાઈ। અમે બધા પીડા બોલો, હું નાદિકાને બધા। હવે આપણે અત્યારે જવાનું છે નાદિકાને ઘરે। કન્ટિન્યુ વિડીયો બના રહેજો। અને દરિયામાં ગયેલા હતા ભાઈ, નાન બાન થઈ ગયા તૈયાર। આવું બધું છે તમને બતાડવાના છે યાર। ક્રેપ બતાડવાના છે, એની આપણે રેસીપી પણ બનાવીશું। તો એવું બધું છે, પણ રેસીપીનો લગભગ બીજો વિડીયો આવી જાય ભાઈ રેસીપીનો, એ પણ જોઈ આવજો। આપણે ક્રેપ પકડેલા છે ને એ બધું તમને જોવા મળશે। તો હાલ આપણે વિડીયો ચાલુ કરી દઈએ યાર। વિડીયો બને રહેજો, વિડીયો આખો જોજો છેલ્લે હું જોજો। હાલો તો બાકી શાકનું શું છે બાપરે કાંઈ થયું નથી। શાક બધું એમને પીડ્યું છે જુઓ। કન્ટિન્યુ નાદિકાને કાજુ કીધો હવે નાદિકા જો નાઈ નાખ્યા છે બોલો। અમે પલ્લી જાય કા હું તો એમાં પીડ્યો। પીડા કેવા મી ભાઈ? બહુ પીડા, બહુ વાગ્યું, ફૂલા દુખે તો હતી તું બહાર હતી જો બરોબર ને? બરોબર। તમને છે ને બધાને શાક જોવા મળશે। આમ જો ક્રેપ પકડીને લેવા કહેલા મારો ભાઈ નેક્સ્ટ લેવલના। અને મહેનત ઘણી કરી, 2-3 કલાક જેવું કામ કર્યું, પણ પૈસા વસૂલ છે। એટલે કે મહેનત કરી, મહેનત વસૂલ છે અમારી હાલમાં। ભીંડા ફગાવા વધુ બાકી આવું બધું છે યાર કા। હાલો શાક હાલો ફેમિલી, આમ જો આપણે નાદિકાને ઘરે પૂગી ગયા છે। નાદિકાએ જો કાંઈક આવું બધું કીધું યાર। અત્યારે બાકી કામકાજ હાલે છે બધું। બાકી હવે તમને કહેલા બતાડવાના છે યાર ટૂંક સમયની અંદર। કેટલા આવ્યા તમે જોજો યાર, મજા આવી જાય એવો બિના રોજો વિડીયોમાં યાર। બાકી કહેલા તો અવડાવડાવ્યા એવો બધા ભાઈ કહેલા આવ્યા બિનારો વિડીયોની અંદર। બાકી મારા વિડીયો જોવો છો તો થેન્ક યુ આવા નવા સપોર્ટ બતાડતા રહેજો યાર। બાકી હાલો ને હવે આપણે કહેલા જોવા લઈ યાર। બાકી તો ફેમિલી આપણે જો દરિયામાં જેલા હતા અમે, જો આવા કસલા મારીને લાવ્યા છે। આ કેટલા કસલા હે? એકલા લુમખા કસલા આવી ગયેલા છે આજમાં તો અમારે। જો એક અહીંયા છે, એક અહીંયા છે, બધા છે ને આમાં 7 કસલા હે। એક તો જાય છૂટું રખડે, અને એક આ જો કવડો મોટો આવી ગયો છે પછી કન્ટિન્યુ। જો બે અહીંયા છે, એક અહીંયા છે। એકલા કસલા આજમાં તો બહુ કસલા બાકી છે। જો આયા ઇધરો એક કસલો નીકળો છે યાર કન્ટિન્યુ। અને ઘૂસવાઈ જેલા બહુ છે પસા। અને ઘાંસિયામી બાંધેલા હતા જો આ કાટીના। બાકી અમારે એક જિલ્લો છે ડાકણિયા જિલ્લો કે છે એ મલિકા કેટલા કસલા પકડ્યા છે યાર। જો આવા કઈ કસલા છે, કસલાનું કામ કાઢવાનું કામ કરવાનું હોય કા। હા, કાઢી નાખ્યા ને। અને એક બેન વિડીયોમાં કોમેન્ટ આવેલી હતી, રેખાબેન તમે કાજલબેન ને શું થાવ? તો કીજો તો જરાક હવે। હું ને રેખાબેન છે કે બે બેનો એટલે કે દેરાણી જેઠાણી સહી। રેખાબેન અમારા મોટા છે, નાની સૌ। હા ભાઈ જો આવું બધું છે યાર। અમે દેરાણી જેઠાણી છે। અને આ કાજલ કાકી હે ને મારા કાકી થયો પાછા ને। આ જો આ નાંદિકા મારા કાકા। આમ તો તોલ ઢીંગાઈ નથી ભાંગતા। એ એમની ભંગતી લે લે ત્રણની ભંગ ફાટી જાય, પાણીને પેલા કાઢો। હા એમ આ એવડો કહીલો અને આમાં આકા કઈવડા આમાં તાવલ કરો દઉં। હા ભાંગો હાલો હાલો તો ગાઈસ કાઢીને તમને બતાવી દે હવે। છે ને ઘૂસવાઈ ગયેલા છે ને આમાં બહુ ને બહુ, એટલે કઈ લીંગા ભેંગે લાયક નથી આવતું। આકા નડી જાય તો આમાં તો ભાંગી જાય બોલો। આવું બધું છે યાર। અને આ કસલી ભરેલો છે જો આ કસલો ફૂલ એટલે ફૂલ ભરેલો હે। આવી રીતના પટનારું લીંગુ ભાંગી નાખીએ એટલે સમજી લેવાનું કે ફૂલ ભરેલા કસલા હે। અને લીંબુ હેરખું ન ભાંગે અને અહીંયા જો માટી નીકળી જાય એટલે સમજી લેવાનું કે જરી કેલો કસલો હે। બાકી તો ફેમિલી ઘણા સમયથી આપણે ડાકણી જેટલું ઉલચું નહોતું ને એટલા કઈ કહેલા આવ્યા। બાકી નગર બાકી ન આવે ને કહેલા જેમ નીકળતા થાય ને એમાં અહીંયા નખાતા થાય। બાકી કહેલા કાઢવાનું કામકાજ ચાલુ છે ને બીજી વાત એ કે આ કહેલો ધરો અહીંયા આવડું કંઈક કહેલી આવી છે યાર। આ કહેલી આવી ને મને કેટલી મજા આવી ગઈ ને હું તો પડી ગયો યાર। આવું બધું હતું બોલો। પણ છે ને આપણે પાણીમાં અંદર ગયેલા હતા, વિજય ને એ પલ્લેલા હતા એટલે છે ને મોબાઈલ અંદર નહોતા। હા મોબાઈલ અંદર નહોતા લઈ ગયા ને મેં તો એ વિડીયો નહોતો બનાવ્યો કારણ કે ફેમિલી કરવા વાળું કોઈ હતું નહીં પાસે। એવું બધું હતું યાર। બાકી તમને હવે અત્યારે મેં કહેલા બતાડ્યા ને, આવા કહેલા તમે ત્યાં જોયા નહીં હોય, બાકી ભરેલા કહેલા હે। અહીં જો કહેલી નીકળી જાય કહેલી કાઢવાનું એટલે કહેલી કાઢવાનું કામકાજ ચાલુ છે। હવે આને તા કાઢવા હવે આના આકા આવડ્યા છે હા એમ કેવી રીતના કાઢી તો ખાડા સિવાય તો નીકળે જ નહીં કઈ નહીં હો તો તે જાય છે ખુલ્લી થઈ ગઈ બોલો। એક પર તો વયું ગયો, હવે તો નીકળી થાય તરત હવે ખુલ્લી થઈ ગઈ બોલો। હાવ ખુલ્લી ગયો જો આપણને
તેવા આપણે અમે જોયું તેવા કેટલા પડ હતા ને અત્યારે હાવ ખુલ્લી બાકી આમાં આમ હોય પછી એમ કરવાનું હોય લીંગા ભાંગે ફેરવી કે એટલે નીકળી જાય અને આવી રીતે જો કંઈક કઈલી કાઢી નાખી છે અને હવે એને હવે કસલો હે આ જો કસલો કેમ પણ દરિયાનો તાજે તાજો કસલો અમારા દરિયાનો અને આવી રીતે આપણે કહેલા કાઢવા મળીએ તો આ પણ કાઢવાનું છે તો હાલો મારે પણ હાથે ભાત કઢાવવા લાગવા પડશે તેવા નીકળી રહે કહેલા બાકી જોઈએ કો તમે અને અહીં કંઈક મારા કાકા લાગે કંઈક કહેતા કેવો કહો હજી એક તળની તો આપણે થેલીમાં છે કાઢી નથી હા એમાંય ભાઈ કહેલા છે બોલો તમે બેના રહેજો વિડીયોની અંદર બાકી જો આ કહેલી છે ને ભરેલી નથી કારણ કે આમાં માટી નીકળી જી કાજલ કાકી કીધું ને એમ જ હતી એવું નહીં તો આયા ભરેલી છે પણ આને છે કે લીંબુ ઓલું કરે ખૂટે લાયક નથી આવેલું ઈ પણ આમ જો કહેલી કાઢવાનું કામ કાજ ચાલુ છે ભાઈ બાકી એટલા કે કહેલા જો નીકળ્યા છે 1 2 3 4 ને 5 ભાઈ જો આ માલી આ એક મોટી કહેલી છે પછી એનથી નાની આ કહેલો છે અને એનથી નાનો તો આ કહેલો અને આ કહેલાને તમે જો અહીં કોઈ દાંતણ મારી દીધેલું એને છટકી ગયેલો છે વાહ કહેલા વાહ હારી ગયું તેવા તો ભયો ગયો અત્યારે તો અમારા તાણીમાં આવી ગયો બાકી તો આવો કંઈક છે ભાઈ કહેલા જોઈએ તો તમે આમે આ એક બહુ મોટો છે ને અહીંયા જો કાઢવાનું કામ ચાલુ છે અહીં તો એક તાણીમાં છે ને કહેલા છે પણ આમાં કેટલા હોય ની ખબર નથી બાકી તો આમાં કહેલા છે ભાઈ ઉસકા ઉપર છે કે નથી એ આ કહેલ હશે પણ આ નીકળી જાય ને પછી ખબર પડે ભાઈ તણી ફાડીને ગમે એમ કરીને કાઢવા પડે આ તો જો આમાં અડધા મેં કાઢ્યા પણ મેં તણી ફાડીને કાઢ્યા જો બાકી આ છે ને આ ઘાંસા છે કાટીના એમ જો આ તણીમાં શાક નીકળી જુઓ ઓલી તણીમાં શાક કાઢી નાખ્યું છે ને બાકી એટલું કંઈક કહેલું છે એટલું તો છે ને કહેલું બીજું બધી એટલી છે આટલી ઘણી જ કહેવાય ને ઘણા સમય પછી આપણે દરિયાના કહેલા ખાધા અને હવે આ શાક ખાવાની કંઈક મજા જ અલગ છે ઓ ભાઈ કેમ ખબર છે હાવ તાજું તાજું શાક કાકા લાગે લીંગણ બેંગણ બધું જોરદાર હો ભાઈ બાકી કાંઈ ન ઘટે આવું કંઈક શાક છે એટલે કંઈક કહેલું છે બાકી જો તમે નીકળી જશે ભાઈ કંઈક શાક બાકી તાણી લીધું બોલો બાકી શાક તો નીકળી જશે યાર કન્ટિન્યુ બાકી જોઈએ તો તમે હવે શાક તો ફેમિલી મારું ઉપર જો મોત આવી જશે હું લાવ્યા આપણે જોઈએ હવે પાછા મવાનું અટાણું કરવા જેલા હતા બોલો થાકી જશે હો હવે તો હવે મવા લાવવાનું બંધ કરી દેવું છે હા હા અને ભૂકા કાઢી નાખે અટાણામાં તો કાંઈ ઘટે નહીં 1600 રૂપિયાનો તો ખાલી કાંટો જ કાંટો હા 10,000 વીજા તો નતો લીધા 3% એ 5,000 એમાં લઈને જો તો એમાં ખાલી 50-100 રૂપિયા જ વીજા બાકી બધું આ હું લેવા હા તારે આધા હારું પાટલા દાળમાં પલ્લા નહીં બાકી જો આ થેલી કંઈક છોડે છે આમાં કંઈક છે જો લેટું દેવું ને બાકી આ પારા છે આ કંઈક છે જો આ તપેલો એવું બધું છે આગળ બધું છોડી અને આમાં કંઈક બીજું કંઈક લાગે અને આ કંઈક ડીશ છે જો આ બાકી માવન ઘરે ડીશ લેતા આવ્યા હવે આપણે સિઝન ચાલુ થઈ જઈ એટલે કા મામા હું કંઈ કહેતા હા મામા એ તો એમ કહેતા હા કે નાનજીભાઈ એટલી બધી કાકડી મેકલાવી એમ મેં કીધું હા એ બધા કારીગરોને એક એક વેચી દીધી હા રામ 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 આમ તો લો બાટલા હા બહુ આવી જાય ને તે બાટલા ચડાવે તો એટલે છે તમે નાખશો કચરા પેટી કેટલા બાટલા ભેગા કરી તો જોવા એ બધા એને ચડાવ્યો તો આવને બોલો મજા નથી રહેતી તો શું કરવું એક્સિડન્ટ થયેલું હતું તે દીના બાટલા બાકી તો કંઈક બાટલા છે યાર કન્ટિન્યુ અને સામાન કંઈક એટલો છે હવે બધું સોળ લઈ હાલો અહીં ને કાંટો હવે બધું સોળીને બી તમને બતાડીએ ફેમિલી આમ જુઓ આ કંઈક છે કાંટો આવો આ હવે અનબોક્સિંગ છે ને આની આગલા વિડીયોમાં થઈ જાય ભાઈ હવે ગમે તે હું તમને બતાડી દે આમાં જો કંઈક ઠેલ્યું છે જો એટલી બધી અમારે કારણ કે મસલો સારું થઈ જાય ફેમિલી હવે ઉતારી દેવું ટૂંક સમયની એટલે છે ને આ જે શાક લેવા આવે ને ઠેલી વગીને આવે ને એની માટે આ ઠેલ્યું કારણ કે લાટ શાક લેવાય કિલો 2 કિલો 3 કિલો તો ઠેલી લાવેલા ન હોય ડાયરેક્ટ ભાઈ આવેલા હોય એટલે એની માટે ઠેલ્યું અને આમાં જો સાબડું દૂરું ને આ રેનકોટ આવી ગયો બોલો મસવામાં કામ લાગશે ને સાબડું દૂરું આ કાંટાનું બાકી આવું બધું છે યાર હવે આપણે વિડીયો પૂરો કરી દેવું તો ફેમિલી આવું બધું હતું યાર આજમાં કસલિયું પકડવા ગયા ને પછી 3 કસલિયું પકડીને લાવ્યા પછી કસલિયું કાઢ્યું એવું બધું હતું અને હવે આપણે મચ્છીના રીતે વિડીયો આવી જશે
આવતા રહેશે મતલબમાં, કારણ કે હવે આપણે કાલે મસ્બો ઉતારી દઈએ છીએ કન્ટિન્યુ મિત્રો. અને કાલે જ કેમ, કારણ કે કાલે છે ને મંગળવાર છે એટલે સારો વાર મારા વાલા, એવું બધું છે. અને હવે મચ્છીના રિલેટિવ પછી દરિયામાં શું કરવું, જાળ કેવી રીતે ઉપાડવા, જાળ કેવી રીતે મૂકવા, એ બધા પણ વિડીયો આવતા જ રહેશે યાર કન્ટિન્યુ. અને બીજી વાત એ કે મસબાની અંદર રેસીપી કેમ બનાવવાની હોય બધું ટોટલી નજારો તમને બતાડી દેવામાં આવશે, તો વિડીયો જોઈ રાખજો. તો મળશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધા મિત્રોને જય માતાજી, બાય બાય. અને એટલું તો બીજું કાંઈ તો નહીં કહું. વિડીયો સારા લાગે તો મિત્રો સપોર્ટ કરતા રહેજો. જય માતાજી, બાય બાય.